આટલી બધી ગરમીમાં આપણા ભાઈઓ કામ કરી રહ્યા છે, કારણ કે ગૌ માતા માટે કામ કરવાનું હતું. એટલે કે રાત દિવસ જોયા વગર, ઠંડી ગરમી જોયા વગર અમે કામ કરીશું. રાત્રે પણ કામ ચાલુ હતું અમારું. રાત દિવસ મહેનત પછી સરસ મજાનું કામ ચાલુ કર્યું, કારણ કે ગૌ માતાનો વગડો ઝડપથી કામ બનાવવાનો છે. એમના માટે ઘરની વ્યવસ્થા વહેલી કરવાની છે, અને બધાની રાત દિવસની મહેનત પછી આપણે તૈયાર કરી દીધો શેડ. અને શેડ બનાવ્યા બાદ એમાં કલર કામ પણ કરી દીધું, અને કલર કામ કર્યા પછી એ આવું દેખાય છે. કેવું લાગે છે? કેવો લાગ્યો કલર તમને? મારી પસંદગી સારી છે ને? મને ખબર જ છે. અરે સવારે પતરા પણ લાગી ગયા કલર સુકાઈ ગયા પછી. અને પતરા લાગી ગયા પછી તેની અંદર અમે શું કરાવ્યું છે જોવા માગશો તો જોઈ લો. પતરા લાગી ગયા પછી અમે પક્ષીઓ માટે વ્યવસ્થા કરી છે. કેમ? કારણ કે આપણા ગૌ માતાના વગડાની આસપાસ બહુ બધી ચકલીઓ અને બહુ બધા